નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, નિર્જળા એકાદશી એ આપણા હિન્દુ ધર્મની સૌથી મહત્વપૂર્ણ અને પુણ્યદાયી એકાદશીઓમાંની એક માનવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશીના દિવસે આ નિર્જળા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. નિર્જળા શબ્દનો અર્થ થાય છે કે જળ વિના, એટલે કે આ દિવસે વ્રત કરનાર વ્યક્તિ આખો દિવસ અન્ન તો શું, પાણીનો પણ ત્યાગ કરીને ભગવાન શ્રી હરિ વિષ્ણુની ઉપાસના કરે છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે વર્ષ દરમિયાન આવતી તમામ 24 એકાદશીઓનું પુણ્ય એકમાત્ર નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત થઈ શકે છે. તો આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે આ નિર્જળા એકાદશીનું વ્રત 2026માં ક્યારે કરવાનું છે, કોણ કોણ આ વ્રત કરી શકે તથા વ્રતનું શું ફળ મળે અને વ્રતનું શું મહાત્મય છે. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. જે લોકો 11સનું વ્રત કરતા હોય તે લોકો આ વિડીયો ખાસ જુએ. મિત્રો, નિર્જળા એકાદશીને ભીમ 11સ તરીકે પણ ઓળખવામાં આવે છે તથા ઘણા લોકો તેને પાંડવ એકાદશી પણ કહે છે. શાસ્ત્રો અનુસાર નિર્જળા એકાદશીનું વ્રત કરવાથી અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રતથી પાપોનો નાશ થાય છે તથા જીવનમાં કરેલા અજાણતા દોષો માટે પણ ભગવાન આપણને ક્ષમા કરે છે. અને જે વ્યક્તિ નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે તેને યમલોકના કષ્ટોનો ભય પણ રહેતો નથી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદથી તેને ઉત્તમ ગતિ પણ મળે છે. પૌરાણિક કથા અનુસાર પાંડવોમાં ભીમસેનને ખૂબ જ ભૂખ લાગતી હતી અને તેઓ દર મહિને 2 એકાદશીનું વ્રત કરી શકતા ન હતા. ત્યારે મહર્ષિ વ્યાસજીએ તેમને જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશીના દિવસે નિર્જળા વ્રત કરવાની સલાહ આપી હતી અને વ્યાસજીએ જણાવ્યું હતું કે જો ભીમ વર્ષમાં માત્ર આ એક જ નિર્જળા એકાદશી સંપૂર્ણ શ્રદ્ધાથી કરે છે તો તેને બધી એકાદશીઓનું ફળ પ્રાપ્ત થઈ જશે. એટલે ભીમસેને આ વ્રત કર્યું અને તેમને સર્વ એકાદશીઓનું પુણ્ય મળ્યું. અને ત્યારથી આજ દિવસ સુધી આપણે સૌ લોકો નિર્જળા એકાદશીનું વ્રત કરીએ છીએ અને વર્ષની તમામ એકાદશીઓનું પુણ્ય ફળ મેળવીએ છીએ. તો હવે નિર્જળા એકાદશીનું વ્રત કોણે ક્યારે કરવાનું છે આવો જાણીએ. તો જેઠ મહિનાની સુદ પક્ષની એકાદશી તિથિની શરૂઆત 24 જૂન 2026 સાંજે 6:12 થાય છે કે જેની પૂર્ણાહુતિ 25 જૂન 2026 રાત્રે 8:09 થાય છે. એટલે ઉદયાતિથિ પ્રમાણે આ નિર્જળા એકાદશીનું વ્રત, આ ભીમ 11સનું વ્રત 25 જૂન 2026ને ગુરુવારે કરવામાં આવશે. તથા કહેવાય છે કે વ્રતના પારણા વ્રતના બીજા દિવસે થાય, એટલે કે દ્વાદશીના દિવસે થાય. અને પારણા એટલે કે બીજું કંઈ નહીં પરંતુ વ્રતને પૂર્ણ કરવાનું. જે ઉપવાસ રાખ્યો હોય તેને તોડવાનો. તો આ નિર્જળા એકાદશીના પારણા 26 જૂન 2026 શુક્રવાર સવારે 5:56 થી 8:39 સુધીમાં કરી લેવાના રહેશે. ખાસ કરીને સમયની નોંધ લેજો, કેમ કે યોગ્ય સમયમાં પારણા કરવામાં આવશે તો જ એકાદશીનું યોગ્ય ફળ મળે છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ વ્રત કોણ અને કેવી રીતે કરી શકે. તો સામાન્ય રીતે સ્વસ્થ અને તંદુરસ્ત વ્યક્તિએ જ સંપૂર્ણ નિર્જળા એકાદશીનું વ્રત કરવું. અને જે લોકો આ વ્રત નિર્જળા કરી શકતા નથી, એટલે કે વૃદ્ધ હોય, ગર્ભવતી સ્ત્રી હોય, કોઈ વ્યક્તિને મોટી બીમારી હોય કે જેની દરરોજ દવા લેવી પડતી હોય, તે લોકોએ પોતાની ક્ષમતા પ્રમાણે આ એકાદશીનું વ્રત કરી શકે છે. ફળાહાર, દૂધ, પાણી કે પછી ફરાળ લઈને એકાદશીનું વ્રત કરી શકાય. આજે ભગવાન વિષ્ણુ, માતા લક્ષ્મીજીની પૂજા કરવાની. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો નારાયણાય, શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો જાપ કરવાનો. વિષ્ણુ સહસ્ત્રનામ, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કે પછી નીતિ નિયમના આપણે જે પણ કોઈ પાઠ કરતા હોય તે આજે કરવાના. ખાસ કરીને દાન પુણ્યનું કાર્ય કરવાનું, કેમ કે અન્ય દિવસ કરતાં એકાદશીના દિવસે દાન પુણ્યનું વિશેષ મહત્વ છે. એટલે યથાશક્તિ ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવાનું. તો આ રીતે 25 જૂન 2026ને ગુરુવારે નિર્જળા એકાદશી ભીમ 11સનું વ્રત કરવામાં આવશે. તો હવે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા, વ્રતની વિધિ અને વ્રતની કથા હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સાંભળીશું. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે.
તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.